દાજી જવું. બર્ન્સ એક ટાઈપની ઇન્જરી છે, દાજી જવું. અલગ અલગ ટાઈપના બર્ન્સ છે, જેમ કે ડ્રાય બર્ન્સ છે, સ્કાર છે, ઇલેક્ટ્રિક બર્ન્સ છે, કેમિકલ બર્ન છે. સ્કાર છે કે ગરમ વસ્તુને આપણે અડી જઈએ. પછી નાના બચ્ચા દાજી જતા હોય, ચા કોફી એ લોકો આપણે ચા પીતા હોય, ખબર નહીં એ લોકોની આદત હોય, ખબર આમ આને મારે તે કપ એની ઉપર ઢોળાઈ જાય છે. લેડીઝો દાજી જતી હોય ગરમ પાણીથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, તપેલા સિસ્ટમ. ગામડે ખબર કોઈ ઘરમાં એક પરમેનન્ટ ચૂલો ચાલુ હોય, એના ઉપર તપેલું પાણી હોય, ગરમ ખાસ કરતું હોય, જે ના હોય એમાંથી લઈ લઈને નાય. તપેલા સિસ્ટમમાં શું થાય, એટલે માણસો કઈ રીતે દાજી જાય? તપેલા સિસ્ટમ એટલે શું છે, જેને નહીં ખબર હોય કહી દો. અહીંયા ગેસ છે અને ચૂલો છે, એની તપેલું લઈને બાથરૂમમાં જાઓ, બાથરૂમમાં પાણી નાખવાનું, ત્યાં નાવા. આ તપેલા સિસ્ટમ છે. આમાં થાય શું? અહીંથી તપેલું લીધું, બરોબર, નીચે કઈ દેખાતું નથી, આમ ચાલો નીચે કઈ નથી દેખાતું. મારા જેવા નાના ઘરમાં છોકરા હોય, ગાડીઓ બધું પડ્યું હોય, એ ગાડી પર પગ ગયો એટલે આમ પડશે, તપેલું ઉપર. આ બધું દાજે. આવી ઘણી બધી લેડીઝ જોઈએ જે આ રીતે દાજે છે. બહુ સિમ્પલ રસ્તો છે. મને કે સાહેબ અમારે ગીઝર ના મુકાઈ શકે. મેં તો ગીઝર મૂકવાનું કહેતો. ડોલ સિસ્ટમ, બાલ્ટી સિસ્ટમ. ડોલ તપેલું અહીંયા નહીં રાખવાનું, અહીંયા લઈ જવાની. તપેલા મને બાલ્ટીમાં પાણી, બાલ્ટી પાણી આમ લાવવાનું. હવે શું છે, એક તો નીચે દેખાય છે, બીજું પડશે તો બાલ્ટી બાજુમાં ઢોળાશે. પેલા જમીનને અડશે એટલે પાણી ઘણું ઠંડુ થઈ જશે, પછી દાજશે. તો દાજશે તો એટલો મોટો દાજશે. તો જે લોકોના ઘરે તપેલા સિસ્ટમ છે એ લોકો બાલ્ટી સિસ્ટમ પર આવી. તો અલગ અલગ બર્ન્સ ની વાત કરીએ આપણે. ડ્રાય બર્ન્સ, સ્ટાર્સ, ઇલેક્ટ્રિક બર્ન્સ. આપણે મેઇનલી ઇલેક્ટ્રિક બર્ન્સ પર ફોકસ કરશું. અલગ અલગ ગ્રેડ્સ છે બર્ન્સ ના. સુપરફિશિયલ બર્ન્સ ખાલી ચામડી લાલ થઈ જાય, આ છે ને ઉપરથી જો આનો આઉટલુક છે. ફર્સ્ટ ડિગ્રી ખાલી રેડનેસ થઈ જાય, લાલ લાલ થઈ જાય ચામડી. સેકન્ડ ડિગ્રીમાં ઉપર ફોલ્લા પડી જશે, જેની અંદર આપણે પાણી ભરેલું હોય. થર્ડ ડિગ્રીમાં આખું ચાંદુ પડી જાય, અને ફોર્થ ડિગ્રીમાં ખાસું ડીપ બર્ન્સ થઈ જાય. ઇવન મસલ સુધી અને બોન સુધી, હાડકા સુધી આપણે દાજી જઈએ. ફોર્થ આ રીતે ડિગ્રી છે. આ સ્કિન છે, સ્કિનના કયા લેયર સુધી દાજ્યા છે એ પ્રમાણે આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ડિગ્રી કહેતા હોય. પર્સેન્ટેજ કેટલો ભાગ દાજ્યો છે એના ઉપર આપણે પર્સેન્ટેજ નક્કી કરતા હોય. જનરલી મોટા મોટા તમને કહો તો આને આપણે 1% ગણીએ. અહીંયા માનો કેટલો ભાગ દાજી ગયો તો એટલું દાજ્યું હોય તો આપણે 3% દાજ્યો માણસ એવું કહીશું. બર્ન્સમાં થાય શું? ઇન્ફેક્શન. સ્કિનનું કામ શું છે આપણા બોડીને? અત્યારે આપણે તમે જોવો તો આ રૂમમાં કેટલા બધા હજારો બેક્ટેરિયા અને વાયરસ આંટા મારતા હશે. ભાઈ આપણા ઉપર એટેક કર્યા કરે કોન્સ્ટન્ટ. આપણી સ્કિન છે આપણને પ્રોટેક્ટ કરે. જો સ્કિન જ નહીં હોય તો એ વાયરસ બેક્ટેરિયા સીધા બોડીમાં ઘૂસી શકશે અને ઇન્ફેક્શન કરી શકશે. બીજું લો બ્લડ વોલ્યુમ. બ્લડ વોલ્યુમ ઓછું થઈ જશે, પાણી ઘટી જશે શરીરમાં. આપણા શરીરમાં 70% પાણી છે, બરોબર, પણ એ પાણી ઇવોપોરેટ થઈ જશે. તમે અહીંયા પાણીનો ગ્લાસ નાખો, થોડી વારમાં પાણી બાષ્પીભવન થઈ જશે. આપણા શરીરમાંથી પાણી બાષ્પીભવન નથી થતું. શું કામ? સ્કિન બચાવે. જો સ્કિન દાજી જશે તો પછી પાણી બાષ્પીભવન થવાનું ચાલુ થઈ જશે. બોડીમાં એટલું બધું પાણી ઘટવા માંડશે. તમે ક્યારે બર્ન્સના પેશન્ટને જોયા હોય તો એને આટલા મોટા મોટા 5-5 લીટરના બાટલા ચડતા હોય. કારણ કે પેલા બાટલા તો ઘડી ઘડી બદલાવો પડે, એને બહુ ફાસ્ટ પાણી આપવું પડે તમારે, કારણ કે શરીરમાંથી એટલું બધું પાણી બાષ્પીભવન થતું. બોડી ટેમ્પરેચર ઓછું થઈ જાય. આ બધા સ્કિનના જ કામ છે. સ્કિન આપણું ટેમ્પરેચર બી મેન્ટેન કરે. જેવું ઘટી જશે એટલે બાષ્પીભવનને કારણે આપણું બોડીનું ટેમ્પરેચર ઘટવા માંડશે. બ્રીથિંગ ડિફિકલ્ટી, શ્વાસ લેવામાં તકલીફ થશે, દુખાવો થશે, ઓબ્વિયસલી. ડિસેબિલિટી, એ ભાગ કામ નહીં કરી શકે. ફર્સ્ટ એડ શું છે? જો માણસના કપડામાં આગ લાગેલી હોય તો સૌથી પહેલા સ્ટોપ હિમ ફ્રોમ રનિંગ અરાઉન્ડ, ડાઉઝ ધ ફાયર વિથ વોટર. એને આમ તેમ ભાગતો અટકાવો, એના ઉપર પાણી નાખો. સૌથી પહેલા પાણી. કોઈ બી ટાઈપનું દાજ્યું હોય તો સૌથી પહેલા પાણી નાખો. તમારા કેસમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રિક બર્ન્સ હોય તો મેઇન સ્વિચ કે પેલો જે પાવર સપ્લાય છે એ પહેલા બંધ કરવો જરૂરી છે. નકર તમે આમ પાણી નાખવા જશો તો તમને શોક લાગી શકે. Approach the person with holding a rug, heavy blanket, એટલે કોઈ બી બ્લેન્કેટ કે એવું એને વિકાળી દો અને એ પ્રમાણે અથવા ભાઈ એને નીચે જમીન પર રોલ કરાવો. પાણી તો નહીં નાખવાનું ને એની માથે. પાણી સૌથી બેસ્ટ. કોઈ બી રીતે દાબતો હોય માણસ, સૌથી બેસ્ટ પાણી. તમારે ખાલી ઇલેક્ટ્રિક બસમાં મેં એકદમ ધ્યાન રાખવાનું કે પાવર સપ્લાય. અમે જનરલી એવું કહેવાય સામાન્ય બી દાજી જાઓ ને તો પાણી નળ નીચે હાથ રાખી દેવાનો, પાણી ઉપરથી વહેવા દેવાનું જ્યાં સુધી તમને એકદમ ઠંડક ના લાગવા મળે. નહીં તો શું થશે, આપણે ઘી ને તેલ ને માખણ ને બધું લગાવ્યા કરે, બરોબર,
બેસી ઉઠાય. માણસો બધું જ લગાવે છે પાણી સિવાય. પાણી શું એ બધું તમે ઘી ને તેલ લગાવો ને ઉપરથી તમને ઠંડક લાગશે પણ અંદર તમારી જે ગરમી જતી રહેશે એને કંઈ નહીં કરશે. જ્યારે પાણી શું છે અંદરની ગરમી એવી ખેંચી લેશે બહાર. એટલે હંમેશા સૌથી પહેલા પાણી નાખો. જ્યાં સુધી ઠંડક લાગે ત્યાં સુધી પાણી નાખ્યા જ કરો. ડુ નોટ યુઝ વેરી કોલ્ડ વોટર. બહુ ઠંડુ પાણી નથી વાપરવાનું. બર્ન્સ વિકિટ્સ કે ઇઝીલી બીકમ એટલે બહુ ઠંડુ પાણી નહીં યુઝ કરવાનું. બરફનું પાણી યુઝ નથી કરવાનું. નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી વાપરવાનું. એટલે તમને એનું બોડીનું ટેમ્પરેચર બહુ ઘટવા મળશે. બને ત્યાં સુધી એ ભાગ કે એને આપણે ઊંચું રાખવા ટ્રાય કરવાની. જે ભાગ હાથ કે પગ દાચી હોય અને બને ત્યાં સુધી એને આપણે બ્લેન્કેટ વગેરે કવર કરીને રાખવાનું એટલે એને બોડીનું ટેમ્પરેચર ઘટી નાખે. ક્લીન કોટન કઈ બી કપડું હોય તમારી પાસે એનાથી આપણે એને ઢાંકી દેવાનું. જે ભાગ દાચી ગયો છે કઈ નહીં તો સાદો રૂમાલ આપણી પાસે જે હોય ધોયેલો સાદો તાપમાં સૂકેલો રૂમાલ નાખી દો. બ્લિસ્ટર્સ કોઈ ઉપર કરવાના નથી. આવો જે ખોલા પડી ગયા છે એને આપણે કાઢવા ટ્રાય કરવાની નથી. ઘણા લોકો કાઢી નાખે જલ્દી સારું છે ચપીન મારી દે તો સારું થઈ જાય. એ વસ્તુ કરવાની નથી. બહુ એક તો બળતરા બી બહુ થશે અને દુખાવો બી બહુ થશે. અને જે એની અંદર હોય ને પ્લાઝમા હોય એટલે બ્લડનો જ પાર્ટ છે ખાલી પાણી નથી. કોઈ બી આવી ચીજ પેલી જ્વેલરી કે એવું પહેર્યું હોય તો તરત કાઢી લેવાનું. કોઈ એવી વસ્તુ કાઢવા ટ્રાય નથી કરવાની કે જે વસ્તુ શરીર ચોંટી ગઈ છે. પછી તમે એને કાઢવા જશો તો ચામડીને લઈ નીકળી જશે. એટલે આવો જે ભાગ હોય એને કાઢવા ટ્રાય કરવાની નથી. ઉલટા એના ઉપર પાણી નાખી દેવાનું એને પલાળી દેવાનું. જેટલું તમે શૂઝ પેન્ટ શર્ટ જેટલું કાઢી શકતા હોય કાઢી નાખવાનું છે. અને બને એટલું જલ્દી પેશન્ટને આપણે હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું.